અમદાવાદ એરપોર્ટ પર રિક્ષા ચાલકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચેની ઝપાઝપી મારામારીમાં ફેરવાઈ। અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે સાંજે અરાઇવલ લેન પાસે રિક્ષા ચાલકો ઊભા હતા। તે દરમિયાન એરપોર્ટના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલી ઉગ્ર થતાં 10 જેટલા રિક્ષા ચાલકોએ મારપીટ શરૂ કરી હતી। સિક્યુરિટી સ્ટાફના રાહુલ અને કમલેશ નામના લોકો સાથે મારામારી કરી હતી, જેથી 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બંને પોલીસ સ્ટેશનથી પરત ફર્યા હતા ત્યારે ઓલા પાર્કિંગ પાસે આશરે 30 થી 40 ડ્રાઈવર એકઠા થયા હતા। તેઓએ 2 સિક્યુરિટી સ્ટાફ પર ફરીથી હુમલો કર્યો હતો। આ દરમિયાન અન્ય ગાર્ડ પણ એકઠા થયા હતા, જેમને રિક્ષા ચાલકોએ માર માર્યો હતો। આ દરમિયાન વાહનોમાં પણ તોડફોડ થઈ હતી। મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ગાર્ડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગાર્ડને કપાળ પરથી લોહીની ધાર થઈ હતી। જોકે બનાવની જાણ થતાં પીઆઈ, એસીપી, ડીએસપી સહિત નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો।